જૂનાગઢ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા હર્ષાબેન અઘેરાના પતિએ હોબાળો મચાવ્યો। કેશોદના અજાબ ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો। તાલુકા પંચાયતના સભ્યોએ આ હોબાળો મચાવ્યો હતો। તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યોના પતિએ આગેવાનોનો ઉધડો લીધો। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનું આવી કોઈ ઘટના ન બન્યાનો દાવો કર્યો છે, તો બીજી તરફ વિરોધ કરનારા કોંગ્રેસના સભ્ય હોવાનો જિલ્લા પ્રમુખે દાવો કર્યો। જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરનો ગ્રાન્ટ સરખા હિસ્સે ફાળવાતી હોવાનો પણ દાવો છે। તો આ તરફ જિલ્લા પંચાયતમાં આવતી તમામ ગ્રાન્ટ સરખા ભાગે ફાળવાઈ હોવાની વાત કરવામાં આવી રહી છે। હર્ષાબેન અઘેરા ભાજપમાં ક્યારે જોડાયા તે અંગે અજાણ હોવાનો દાવો થયો। હર્ષાબેન કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા હતા। મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુની મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે।